નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરમાં ધોરણ 12 ની અંદર આપણે હવે જે પ્રેક્ટિકલ એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે એના માટેના જે કાંઈ પ્રેક્ટિકલ છે એ હવે પછીના એક વીકની અંદર તમને આ તમામ પ્રેક્ટિકલનું વિડીયો લેક્ચર દ્વારા માહિતગાર કરવામાં આવશે તથા જે ટૂંક સમયમાં જે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ લેવાની છે આ બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ માટે આપણે કઈ રીતે પ્રેક્ટિકલ વિશે સમજણ મેળવીને આ પ્રેક્ટિકલ એક્ઝામ માટે જે કાંઈ તૈયારી કરવાની છે એની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે કરવાની છે. તો આજે આપણે આ લેક્ચરમાં જાવા પ્રોગ્રામિંગ વિશે થોડીક માહિતી મેળવશી અથવા તો આ જે કંઈ આજનો લેક્ચર છે એ ચેપ્ટર નંબર 8 માંથી જે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને જે પ્રેક્ટિકલ પૂછવાનું છે અથવા જે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામમાં જે કંઈ પ્રેક્ટિકલ તમારે અહીં પ્રેક્ટિસ માટે કે પછી તમારે જે પરફોર્મ કરવાનું છે પ્રેક્ટિકલ એક્ઝામમાં એમાં ચેપ્ટર નંબર 8 માંથી જે આ પેજ નંબર 169 જે તમને ટેક્સ્ટ બુક્સમાં આપેલો છે આ પેજ નંબર 169 પર જે પોલિમોર્ફિઝમનો જે કંઈ પ્રોગ્રામ આપેલો છે એ પ્રોગ્રામ તમારે તૈયાર કરવાનો છે પ્રેક્ટિકલ એક્ઝામ માટે. તો સૌપ્રથમ આ પ્રોગ્રામ સમજી લઈએ. તો જાવા પ્રોગ્રામિંગની અંદર થોડીક માહિતી જે છે તમારે સમજણ માટે લેવાની છે. સૌપ્રથમ તમને કહી દઉં તો પહેલું કે જાવા પ્રોગ્રામિંગની અંદર જે કંઈ પ્રોગ્રામ તમારે સેવ કરવાનો આવશે એ પ્રોગ્રામ .જાવાથી સેવ થાય, એટલે કે જાવા ફાઇલનું અનુલંબન જે છે એ .જાવા છે. એટલે તમે જે પણ કોઈ પ્રોગ્રામ કે ફાઇલ જ્યારે સેવ કરો ત્યારે એને .જાવા અનુલંબનથી સેવ કરવાની. આ પહેલો મુદ્દો, બરાબર. કે જાવા પ્રોગ્રામિંગમાં જે પણ કોઈ ફાઇલનું નામ તમે સેવ કરો અથવા પ્રોગ્રામ જે પણ કંઈ નામે સેવ કરો એ નામની પાછળ .જાવા લાગેલું હોવું જોઈએ, એટલે કે .જાવાથી ફાઇલને સેવ કરવામાં આવે છે કેમ કે તેનું અનુલંબન એ .જાવા છે, બરાબર. બીજું કે જાવા પ્રોગ્રામિંગની અંદર જે ફાઇલનું નામ તમે સેવ કરો છો અથવા તો જાવા પ્રોગ્રામિંગની અંદર જે ફાઇલનું નામ કે પ્રોગ્રામનું નામ તમે રાખવાના છો એ ક્લાસના નામ બરાબર હોવું જોઈએ. ક્લાસનું નામ એટલે કે પહેલા આપણે ક્લાસની ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ અથવા સિન્ટેક્સ ખબર હોવી જોઈએ, વાક્ય રચના. તો ક્લાસની વાક્ય રચના કંઈક એવી છે કે સૌપ્રથમ ક્લાસનું નામ આવે તો પ્રોગ્રામની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. જો પહેલી લીટીમાં તમને દર્શાવેલું છે, પહેલી લાઈનની અંદર કે ક્લાસ શબ્દ આપેલો છે, ક્લાસની બાજુમાં પ્રિન્ટ લાઇન એવું નામ લખેલું છે. તો આ જે પ્રિન્ટ લાઇન લખેલું છે એ ક્લાસનું નામ છે, બરાબર. આ ક્લાસની ડેફિનેશન કહેવાય સિન્ટેક્સ. એ ક્લાસની સિન્ટેક્સ એ રીતની બને કે ક્લાસ શબ્દની બાજુમાં જે હોય એને ક્લાસનું નામ કહેવાય, બરાબર. આ ક્લાસ શબ્દ છે, શબ્દની બાજુમાં જે હોય એને કહેવાય નામ. ક્લાસનું નામ અહીંયા પ્રિન્ટ લાઇન છે. આ રીતની એની વાક્ય રચના આવે. તો ક્લાસનું નામ તમે જો પ્રિન્ટ લાઇન રાખેલું હોય તો તમારે પ્રોગ્રામનું નામ જે સેવ કરતી વખતે રાખવાનું છે એ પ્રિન્ટ લાઇન રાખવાનું છે અને પ્રિન્ટ લાઇન .જાવાથી આ પ્રોગ્રામને તમારે સેવ કરવાનો છે, બરાબર. તો બીજો મુદ્દો આપણે જોયો. પહેલો મુદ્દો કયો તો કે સેવ કયા નામથી કરવાનું તો કે ફાઇલના નામ બરાબર ક્લાસનું નામ રાખવાનું અથવા તો તમે જે ક્લાસનું નામ રાખેલું હોય એ નામથી ફાઇલનું નામ સેવ કરવાનું. હવે અહીંયા એક ધ્યાનમાં લેવાની બાબત પહેલી કે ફાઇલનું નામ જો કેપિટલમાં લખેલું હોય એટલે કે ક્લાસનું નામ તમે કેપિટલમાં રાખેલું હોય તો ફાઇલનું નામ કેપિટલમાં રાખવાનું, સ્મોલમાં રાખેલું હોય તો સ્મોલમાં રાખવાનું અને કેપિટલ સ્મોલ બંને ભેગું હોય ક્લાસનું નામ તો તમારે ફાઇલનું નામ એ રીતનું રાખવાનું. કહેવાનો મતલબ કે ક્લાસનું નામ જે છે એ ફાઇલના નામ બરાબર હોવું જોઈએ, બરાબર. અને એ ફાઇલના નામ પાછળ .જાવા એટલે કે .જાવા અનુલંબનથી ફાઇલ સેવ થયેલી હોવી જોઈએ, બરાબર. આ તમારે જે પ્રેક્ટિકલ કરવાનું છે એ પ્રેક્ટિકલ સ્કાઇટ નામના સોફ્ટવેરની અંદર કરવાનું છે. એટલે કે સ્કાઇટ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અંદર આ પ્રોગ્રામ તમારે ટાઈપ કરવાનો છે. પ્રોગ્રામ હમણાં આપણે સમજીએ પહેલા જોઈ લઈએ કે સ્કાઇટ કઈ રીતનું આવે. તો સ્કાઇટનો સિમ્બોલ જે છે એ બ્લેક કલરનો અહીં તમને જોવા મળે છે, એવો બ્લેક કલરનો એક સિમ્બોલ હશે. આ બ્લેક કલરના સિમ્બોલ પર તમે ક્લિક કરશો સ્કાઇટ લખેલું જ હશે, બરાબર. આ સ્કાઇટનો જે તમે સોફ્ટવેર ઓપન કરશો એટલે તમને ખ્યાલ આવે આ રીતનું આવી જશે. આ નોટપેડ જેવું જ આવશે. તમે જે રીતે નોટપેડની અંદર ટાઈપ કરતા હોય એ જ રીતનો સ્કાઇટ સોફ્ટવેર આવશે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે અહીં જે તમે ટાઈપ કરશો
એ અલગ અલગ રંગની અંદર ટાઈપ થયેલું આવશે. તો કહેવાનો મતલબ કે જે સ્કાઇટ તમે ઓપન કરો છો એની અંદર આ તમારે પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે. અહીંયા તમને સ્કાઇટ ઓપન થયેલું જોવા મળે છે. ઉપર ટાઇટલ બાર ઉપર તમે જુઓ તો ત્યાં લખેલું છે પ્રોગ્રામનું નામ. પ્રોગ્રામનું નામ છે સ્કાઇટ, SCITE. તો આ સ્કાઇટ તમારે ઓપન કરવાનું અને તેની અંદર આ પ્રોગ્રામ તમારે ટાઈપ કરવાનો. ટાઈપ થઈ જાય પછી મેં કીધું એમ તમારે સેવ કરતી વખતે બે વસ્તુનું ધ્યાન રાખવાનું. એમાં પહેલું કે તમારે ફાઇલનું નામ જે તમે સેવ કરતી વખતે રાખો એ ક્લાસના નામ બરાબર રાખવાનું છે અને ક્લાસના નામમાં જે રીતે તમે નામ રાખેલું હોય એ જ રીતે તમારે ફાઇલનું નામ લખવાનું. અને બીજું, એ નામ લખાઈ ગયા પછી તેને પાછળ .java લખીને સેવ કરવું. એટલે કે એનું જે અનુલંબન છે એક્સટેન્શન, એ એક્સટેન્શન .java રાખવું. બરાબર. તો આ જે તમને સ્કાઇટનો મેં તમને વ્યૂ બતાવેલો છે, આ સ્કાઇટના વ્યૂમાં તમારે એટલે કે આ સ્કાઇટ સોફ્ટવેરની અંદર તમારે આ પ્રોગ્રામ ટાઈપ કરવાનો રહેશે. હવે પેજ નંબર 168 ટેક્સ્ટ ની અંદર જે પેજ નંબર 168 આપેલું છે ચેપ્ટર 8માં, આ ચેપ્ટર 8 નો જે પ્રોગ્રામ અત્યારે આપેલો છે એ પ્રોગ્રામ આપણે સમજવાનો છે. અને આ જે પ્રોગ્રામ છે એમાંથી તમને કોઈ અલગ રીતે પ્રેક્ટિકલ પૂછવામાં આવશે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામમાં. બરાબર. તો એ રીતે આપણે આ પ્રોગ્રામને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામ વ્યવસ્થિત તમારે સમજીને મોઢે કરવાનો છે અને પ્રેક્ટિકલ એક્ઝામ દરમિયાન તમારે આનું પરફોર્મન્સ આપવાનું છે. બરાબર. તો જોઈ લઈએ. હવે જમણી બાજુ જે આપેલું છે આઉટપુટ છે પ્રોગ્રામનું. આ પ્રોગ્રામના આઉટપુટમાં તમને 3 અલગ અલગ સિમ્બોલ બતાવે છે. એટલે કે 3 અલગ અલગ સિમ્બોલ તમને જોવા મળે છે પ્રોગ્રામના આઉટપુટમાં. આ ડાબી બાજુ જે લખેલો છે પ્રોગ્રામ છે, જમણી બાજુ તેનું આઉટપુટ છે. આઉટપુટમાં જુઓ તો ખ્યાલ આવશે. પહેલો સિમ્બોલ છે ઇક્વલનો. ઇક્વલનો સિમ્બોલ આપેલો છે એ લગભગ 40 વાર પ્રિન્ટ થયેલો છે. ત્યાર પછી આપેલો છે હેશટેગ એટલે કે હેઝનો સિમ્બોલ. હેઝનો સિમ્બોલ લગભગ 30 વાર પ્રિન્ટ થયેલો છે. અને ત્રીજી લાઈન જે આપેલી છે, ત્રીજી લાઈનમાં જે સિમ્બોલ આપેલો છે એ સિમ્બોલ છે પ્લસનો. આ પ્લસનો સિમ્બોલ એ 20 વાર પ્રિન્ટ થયેલો છે. તો 3 સિમ્બોલ આપેલા છે અને 3 સિમ્બોલ રીપ્રિન્ટ થાય છે. એક સિમ્બોલ જે ઇક્વલનો છે 40 વાર રીપ્રિન્ટ થાય છે. બીજો જે સિમ્બોલ આપેલો છે હેઝનો એ લગભગ 30 વાર રીપ્રિન્ટ થાય છે. અને ત્રીજો જે સિમ્બોલ આપેલો છે પ્લસનો, એ પ્લસનો સિમ્બોલ 20 વાર રીપ્રિન્ટ થાય છે. તો કહેવાનો મતલબ કે આ જે અત્યારે પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો એ પ્રોગ્રામ છે પોલિમોર્ફિઝમનો. અહીં તમને જોવા મળે છે પોલિમોર્ફિઝમ મેથડ ઓવરલોડિંગ. તો તમને પ્રેક્ટિકલની જે બોર્ડ એક્ઝામ છે, બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામમાં એવો સવાલ કદાચ આવે અથવા એવો જે કંઈ પ્રોગ્રામિંગ તમને પૂછવામાં આવે કે પોલિમોર્ફિઝમના કોન્સેપ્ટની મદદથી કોઈ એક એવો જાવા પ્રોગ્રામિંગ બનાવો કે જેની અંદર કોઈ એક સિમ્બોલ એ તમને નંબર આપેલો છે એટલી વાર રીપ્રિન્ટ થાય, કોઈ બીજો સિમ્બોલ આટલી વાર રીપ્રિન્ટ થાય અને કોઈ ત્રીજો સિમ્બોલ આટલી વાર રીપ્રિન્ટ થાય. આ જાવા પ્રોગ્રામિંગ જે છે પોલિમોર્ફિઝમના કોન્સેપ્ટની મદદથી બનાવો. બરાબર. તો આ રીતનો જે કંઈ તમને પ્રોગ્રામ પૂછવામાં આવે તો એને કઈ રીતે લખવો કે કઈ રીતે ટાઈપ કરવો એ સમજી લઈએ. તો આ જે અત્યારે કોન્સેપ્ટ છે પોલિમોર્ફિઝમનો કોન્સેપ્ટ છે. આ પોલિમોર્ફિઝમના કોન્સેપ્ટની મદદથી આ 3 સિમ્બોલ તમને રીપ્રિન્ટ કરાવવા આપેલા છે. તો જોઈ લઈએ પહેલા. તો પહેલી લીટીમાં આપેલું છે ક્લાસ શબ્દ, બાજુમાં આપેલું છે ક્લાસનું નામ પ્રિન્ટ લાઇન. બરાબર. ક્લાસનું નામ છે પ્રિન્ટ લાઇન. ઓપન કરલીથી ક્લાસ શરૂ થાય અને આ ક્લોઝ કરલી એ ક્લાસ પૂરો થાય. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે પ્રોગ્રામની અંદર જેટલી ઓપન કરલી હોય એટલી ક્લોઝ કરલી હોવી જોઈએ. બરાબર. તમે 3 મેથડ ઓપન કરો છો તો 3 મેથડ ક્લોઝ હોવી જોઈએ. 2 ક્લાસની ઓપન કરલી છે તો 2 ક્લાસની ક્લોઝ કરલી હોવી જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ કે જેટલી ઓપન કરલી હોય તેટલી ક્લોઝ કરલી હોવી જરૂરી છે. બરાબર. હવે આ જે ઓપન કરલી છે ત્યાંથી ક્લાસ શરૂ થાય છે. પહેલી લીટીમાં ક્લાસનું નામ આપેલું છે ક્લાસ શબ્દ, બાજુમાં પ્રિન્ટ લાઇન, ક્લાસનું નામ છે. ઓપન કરલીથી ક્લાસ શરૂ થયો. હવે આ પ્રોગ્રામની અંદર મને 2 ક્લાસ જોવા મળે છે. પહેલો ક્લાસ અહીંથી જે શરૂ થયો છે એ આ ક્લોઝ કરલીથી પહેલો ક્લાસ પૂરો થઈ જાય છે. ત્યાં કોમેન્ટમાં પણ લખેલું છે એન્ડ ક્લાસ પ્રિન્ટ લાઇન, એટલે કે પ્રિન્ટ લાઇન ક્લાસ અહીં પૂરો થાય છે. આ જે ગ્રીન કલરના શબ્દો છે કોમેન્ટ છે, કોમેન્ટ લખવાની ન હોય. બરાબર. એટલે પ્રોગ્રામમાં તમારે કોમેન્ટ ટાઈપ કરવાની નથી. બરાબર. હવે જો આ જે ક્લોઝ કરલી છે ત્યાં પહેલો ક્લાસ પૂરો થયો, એની નીચેની લીટીમાં એક્ઝેક્ટ બીજો ક્લાસ શરૂ થઈ ગયો. તે બીજા ક્લાસનું નામ છે પોલીડેમો. પહેલા ક્લાસનું નામ હતું પ્રિન્ટ લાઇન. પ્રિન્ટ લાઇન ક્લાસ પૂરો થયો ત્યાં બીજા ક્લાસનું નામ છે પોલીડેમો. પબ્લિક
શબ્દ આપેલો છે, પબ્લિક શબ્દની બાજુમાં ક્લાસ કીવર્ડની બાજુમાં જે લખેલું હોય એને કહેવાય ક્લાસનું નામ છે પોલીડેમો. તો પહેલા ક્લાસનું નામ હતું પ્રિન્ટ લાઇન, બીજા ક્લાસનું નામ તમને આપેલું છે પોલીડેમો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે બંને ક્લાસમાંથી કયા ક્લાસના નામથી ફાઇલનું કે પ્રોગ્રામનું નામ સેવ કરવું. હમણાં મેં કીધું એમ અત્યારે આપણે જોયું કે ક્લાસના નામ બરાબર ફાઇલનું નામ હોવું જોઈએ. બરાબર, ક્લાસનું નામ જે હોય એ ફાઇલનું નામ રાખવાનું. પણ અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે બે ક્લાસ આપેલા છે, પહેલા ક્લાસનું નામ પ્રિન્ટ લાઇન છે, બીજા ક્લાસનું નામ છે પોલીડેમો. તો બેમાંથી કયા ક્લાસના નામથી આપણે પ્રોગ્રામને સેવ કરવો? તો હંમેશા બીજા અથવા છેલ્લા ક્લાસથી પ્રોગ્રામનું નામ સેવ થાય. બીજા અથવા છેલ્લા ક્લાસથી કેમ? તો કે બીજો ક્લાસ હોય અથવા તો જે છેલ્લો ક્લાસ હોય તે ક્લાસની અંદર તમને મેઇન મેથડ કોલ થયેલી જોવા મળે છે. મેઇન મેથડ જે ક્લાસમાં કોલ થઈ હોય તે જ ક્લાસના નામથી ફાઇલનું નામ કે પ્રોગ્રામનું નામ સેવ કરવું. તો આ લાઈન જોઈ લેવી. આ લાઈન જે ક્લાસમાં લખેલી હોય તે જ ક્લાસના નામથી ફાઇલનું નામ સેવ થાય. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ. આ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ જે ક્લાસમાં લખેલું હોય ત્યાં મેઇન મેથડ કોલ થઈ હોય, આ મેઇન મેથડ કોલ થઈ હોય તે ક્લાસના નામથી આપણે ફાઇલનું નામ સેવ કરવાનું. તો અત્યારે બીજા ક્લાસમાં જ સેવ થઈ હોય અથવા તો છેલ્લા ક્લાસમાં જ આ સેવ થાય. બરાબર, તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન એ બીજા ક્લાસમાં આપેલું છે, તો બીજા ક્લાસનું નામ છે પોલીડેમો. તો પોલીડેમો ડોટ જાવાથી આપણે એ પ્રોગ્રામ શું કરવાના? સેવ કરવાના. બરાબર, તો આ જે પ્રોગ્રામ આપેલો છે પોલીડેમો ડોટ જાવાથી સેવ થશે. બરાબર, હવે જોઈ લઈએ. સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન ફંક્શન, જે શબ્દની પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ હોય, બ્રેકેટની અંદર કાંઈ ન લખેલું હોય તેને ફંક્શન કહેવાય. પ્રિન્ટ લાઇન ફંક્શન આપણે શેના માટે ઉપયોગમાં લેવાના છીએ? તો આ 3 સિમ્બોલ પ્રિન્ટ કરાવવા માટે આ પ્રિન્ટ લાઇન ફંક્શનનો ઉપયોગ આપણે કરવાના છીએ. હવે પછી આપેલી છે એના પછીની લીટીમાં ફોર લૂપ. હવે ફોર લૂપ એટલે શું? તો કે જે લૂપ જેટલી વાર ફરશે એટલી વાર આ સિમ્બોલ રીપ્રિન્ટ થતો જશે. તો એમાં જોઈ લઈએ. ફોર લૂપમાં ફોર કીવર્ડ, ઇન્ટીજર એટલે જે પૂર્ણાંક સંખ્યા માટે જે કાંઈ ડેટા ટાઈપ લેવાની છે ઇન્ટીજરની સંજ્ઞા આપેલી છે INT. બરાબર, ઇન્ટીજરની સંજ્ઞા INT. I ઇઝ ઇક્વલ ટુ 0 અને I લેસ ધેન 40. તો I ઇઝ ઇક્વલ ટુ 0 એને કહેવાય સ્ટાર્ટિંગ પોઈન્ટ અને I લેસ ધેન 40 એને કહેવાય એન્ડિંગ પોઈન્ટ. ફોર લૂપમાં 2 પોઈન્ટ હંમેશા હોય, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, એક એન્ડિંગ પોઈન્ટ હોય. સ્ટાર્ટિંગ પોઈન્ટથી ફોર લૂપ શરૂ થતી હોય, એન્ડિંગ પોઈન્ટથી ફોર લૂપ પૂરી થતી હોય. તો આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 છે અને એન્ડિંગ પોઈન્ટ આપેલો છે એ છે લેસ ધેન 40 એટલે 40 નહીં, 40 કરતા ઓછા એટલે 39 સુધી ચાલે. તો 0 થી ક્યાં સુધી? 0 થી 39 સુધી. અને I પ્લસ પ્લસ એટલે જેટલી વાર લૂપ ફરશે એટલી વાર I ની કિંમતમાં 1 નો વધારો થશે. પહેલી વાર લૂપ ફરશે એટલે I ની કિંમતમાં 1 વધશે, 1 આવશે. બરાબર, બીજી વાર લૂપ ફરશે એટલે I ની કિંમતમાં 1 વધશે. 1 + 1 એટલે 2, 2 થઈ જશે. એમ ટોટલ લૂપ ફરશે 39, પણ 0 થી 39. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેટલો છે? I ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 0 થી ફોર લૂપ શરૂ થશે અને લેસ ધેન 40 એટલે 39. 0 થી 39 ટોટલ કેટલા? 40. બરાબર, 0 થી 39 ટોટલ કેટલા? 40 એટલે 40 વાર લૂપ ફરશે. બરાબર, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ઇક્વલ કેટલી વાર પ્રિન્ટ થશે? 40 વાર. કેમ કે 40 વાર લૂપ ફરશે, 40 વાર શું પ્રિન્ટ થશે? ઇક્વલ. બરાબર, આ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટની અંદર એ વસ્તુ લખવાની કે જે તમારે પ્રિન્ટ કરાવવાની હોય. જે વસ્તુ તમારે પ્રિન્ટ કરાવવાની હોય એ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટની અંદર લખવાનું. અત્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટની અંદર આપણે શું લખેલું છે? ઇક્વલ. તો ઇક્વલ પ્રિન્ટ થશે કેટલી વાર? તો કે 0 થી શરૂ થશે લૂપ અને 39 એ અટકશે એટલે 0 થી 39 ટોટલ 40 વાર લૂપ ફરશે અને 40 વાર I ની કિંમતમાં 1 વધશે એટલે 1 થી 40 સુધી પ્રિન્ટ થશે. શું પ્રિન્ટ થશે? ઇક્વલ કેટલી વાર પ્રિન્ટ થશે? 40 વાર. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln એના પછીની લીટીમાં લખેલું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. ln એટલે થાય ન્યૂ લાઈન. ln એટલે શું થાય? ન્યૂ લાઈન. નવી લીટીની અંદર પ્રિન્ટ કરાવો. શું પ્રિન્ટ કરાવો? ઇક્વલ. કેટલી વાર? 40 વાર. બરાબર, આ એક મેથડ પૂરી થઈ. ત્યારબાદ બીજી મેથડ શરૂ થાય છે સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન ફંક્શન ઇન્ટીજર ડેટા ટાઈપ. ઇન્ટીજર ડેટા ટાઈપમાં n વેલ્યુ. n વેલ્યુમાં અહીંયા જોવો બીજી મેથડ શરૂ થઈ તો ફરીવાર બીજી ફોર લૂપ શરૂ થઈ. એમાં ઇન્ટીજર ડેટા ટાઈપની સંજ્ઞા INT. બરાબર, આ ઇક્વલ પ્રિન્ટ થઈ ગયું. ત્યારબાદ આપેલો બીજો સિમ્બોલ કયો છે? હેશટેગ એટલે કે એજ નો. ઇન્ટીજરમાં I ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેટલામાં? 0. તો 0 થી ફોર લૂપ શરૂ થશે. ત્યારબાદ I લેસ ધેન n
i લેસ ધેન n એટલે સંખ્યા આપેલ નથી. ફોર લૂપ 0 થી શરૂ તો થઈ જશે પણ ક્યાં સુધી અટકશે એન્ડિંગ પોઈન્ટ આપેલ નથી એટલે i લેસ ધેન n સંખ્યા નથી આપી, n આપેલો છે. i પ્લસ પ્લસ એટલે દર વખતે i ની કિંમતમાં એક એક નો વધારો. જો i માઇનસ માઇનસ હોય તો દર વખતે એક એક ની કિંમતમાં ઘટાડો થાય, બરાબર. પણ અહીંયા આપેલું છે i પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ થશે. આ પ્લસ પ્લસ ને ઇન્ક્રીમેન્ટ સાઇન કહેવાય. હવે જે પ્રિન્ટ કરાવવું છે એ બીજી લીટીમાં લખો એટલે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ની અંદર જે પ્રિન્ટ કરાવવું છે એ લખી નાખવાનું. તો આપણે બીજો સિમ્બોલ કયો લીધેલો છે? બીજો સિમ્બોલ લીધેલો છે હેઝ. તો હેઝ પ્રિન્ટ કરાવવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટમાં શું લખવાનું? હેઝ, બરાબર. એ સિંગલ કોમામાં લખો તો પણ ચાલે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો તો પણ ચાલે. પાછળ આવે સેમિકોલન એટલે પાછળ સેમિકોલન લગાડવાનું. પછી નીચેની લીટીમાં જો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. પ્રિન્ટ એલએન એટલે ન્યૂ લાઈન, નવી લીટીમાં પ્રિન્ટ કરાવો. શું પ્રિન્ટ કરાવો? હેશટેગ. હેશટેગ કેટલી વાર પ્રિન્ટ કરાવો? n. સંખ્યા નથી આપી, ચાલો અહીં સંખ્યા બાકી છે એ બીજા ક્લાસમાં લખીને આવી જશે, બરાબર. સંખ્યા એક બાકી છે. એના પછી ત્રીજી મેથડ જોવો, સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઈન ફંક્શન કેરેક્ટર ડેટા ટાઈપ. કેરેક્ટર ડેટા ટાઈપની સંજ્ઞા char, એમાં ch વેરિયેબલ, ઇન્ટીજર ડેટા ટાઈપ, એમાં n વેરિયેબલ, બરાબર. ત્રીજા સિમ્બોલની ફોર લૂપ શરૂ થઈ છે એમાં ઇન્ટીજર ડેટા ટાઈપ i ઇઝ ઇક્વલ ટુ 0. i ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ 0. i લેસ ધેન n, ફરી પાછી સંખ્યા નથી આપેલી. અને i પ્લસ પ્લસ એટલે i ની કિંમતમાં જેટલી વાર લૂપ ફરશે એટલી વાર એક એક નો વધારો. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટમાં જે પ્રિન્ટ કરાવવું હોય એ લખવાનું. આપણે ત્રીજો સિમ્બોલ કયો છે? પ્લસ નો છે, બરાબર. તો ત્રીજો સિમ્બોલ પ્લસ નો લખવાનો પણ અહીં લખેલ નથી, ch લખેલ છે. જોવો ch લખેલું છે એનો મતલબ એવો થયો કે અત્યારે આપણે સિમ્બોલ નથી આપ્યો અને કેટલી વાર પ્રિન્ટ કરાવો એ પણ નથી આપ્યો. જો પેલી મેથડમાં શું હતું? પેલી મેથડમાં હતું 40 વાર પ્રિન્ટ કરાવો અને ઇક્વલ પ્રિન્ટ કરાવો એટલે તમને સિમ્બોલ પણ આપી દીધો ઇક્વલ અને સંખ્યા પણ આપી દીધી 40 વાર પ્રિન્ટ કરાવો. હવે બીજી મેથડ અલગ હતી પેલા મેથડ કરતા. બીજી મેથડમાં માત્ર સિમ્બોલ જ આપ્યો તો હેઝ. કેટલી વાર પ્રિન્ટ કરાવવો એ આપેલ નહોતું. ત્રીજી મેથડમાં શું હતું? ત્રીજી મેથડમાં નથી સિમ્બોલ આપેલો અને નથી સંખ્યા આપેલી એટલે કે સિમ્બોલ કયો પ્રિન્ટ કરાવવાનો છે? આ પ્લસ પ્રિન્ટ કરાવવાનો છે, તમે આપેલ નથી. અને કેટલી વાર પ્રિન્ટ કરાવો એ પણ નથી આપ્યું. અને આ જે પ્રિન્ટ થશે નવી લાઈનમાં પ્રિન્ટ થશે એના માટે લખેલું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. અહીંયા મેથડ ત્રીજી પૂરી થઈ અને આ ક્લાસ પૂરો થયો. આ કયો ક્લાસ પૂરો થયો? પ્રિન્ટ લાઈન, બરાબર. આ પ્રિન્ટ લાઈન ક્લાસ પૂરો થયો એટલે નીચે બીજો ક્લાસ આપેલો છે પબ્લિક ક્લાસ. ક્લાસનું નામ છે પોલીડેમો. બીજા ક્લાસનું નામ પોલીડેમો. હવે જેટલી વસ્તુ બાકી હતી એટલી વસ્તુ આપણે લખવાની. તો ઓપન કરલીમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ નો આપેલી છે સંજ્ઞા s, બરાબર. તો આ મેઇન મેથડ કોલ થઈ ગઈ. જેમાં મેઇન મેથડ કોલ થઈ હોય એ ક્લાસના નામથી ફાઇલનું નામ સેવ થાય તો આપણે પોલીડેમો ડોટ જાવાથી આ ફાઇલનું નામ સેવ કરવાનું રહેશે, બરાબર. હવે જો પહેલી મેથડમાં 40 અંક આપેલો હતો અને ઇક્વલ સિમ્બોલ આપેલો હતો તો પેલી મેથડમાં કાંઈ ઘટતું નહોતું, બરાબર. તો પેલી મેથડમાં આપણે બ્લેન્ક રાખીશું. તો જો પ્રિન્ટ લાઈન ક્લાસનું નામ અને પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન એટલે કે પ્રિન્ટ લાઈન ક્લાસનું નામ ડોટ પ્રિન્ટ લાઈન ફંક્શન કાઉન્સમાં કોઈ પણ લખેલ નથી એટલે પહેલામાં બધું જ આપેલું હતું, પાછળ સેમિકોલન. પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન ફંક્શન બીજામાં કાઉન્સમાં આપેલું 30. કેમ કે સિમ્બોલ તો તમે આપી દીધો તો જો સિમ્બોલ કયો છે? હેઝ. પણ કેટલી વાર પ્રિન્ટ કરાવવાનું છે આપેલ નહોતું એટલે તમે બીજા કાઉન્સમાં લખેલું 30. ત્રીજી લીટીમાં લખેલું છે પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન ફંક્શન સિંગલ ઇન્વર્ટેડ કોમામાં પ્લસ. આ સિમ્બોલ આપ્યો પ્લસ કોમા કેટલી વાર? 20 વાર, બરાબર. ત્રીજી મેથડમાં જુઓ તમે અંક નહોતો આપ્યો તો અંક લખો કેટલો? 20. તમે જો સિમ્બોલ નહોતો આપેલો તો સિમ્બોલ કયો લખ્યો તમે? પ્લસ. એટલે જેટલી વસ્તુ ઘટતી હતી એટલે આપણે બીજા ક્લાસની અંદર લખી દીધી. પહેલામાં બધું જ હતું તો બ્લેન્ક, બીજામાં સિમ્બોલ હતો અંક નહોતો તો 30 લખ્યા. ત્યારબાદ ત્રીજામાં કંઈ નહોતું એટલે આપણે સિમ્બોલ આપ્યો પ્લસ અને સંખ્યા આપી 20. અહીંયા મેથડ પૂરી થઈ અને આ બીજો ક્લાસ જે પોલીડેમો છે ક્લાસ પૂરો થયો. તો આ પ્રોગ્રામ તમારે જે છે એ આ સ્કાઇટ ની અંદર તમારે ટાઈપ કરવાનો છે. આ સ્કાઇટ ની અંદર ટાઈપ થઈ ગયા બાદ એને બીજા ક્લાસના નામથી સેવ કરવાનો એટલે બીજા ક્લાસનું નામ છે પોલીડેમો. આ પોલીડેમો ડોટ જાવાથી સેવ કરવાનો. ફરીવાર આપણે જોઈ લઈએ. સેવ તમારે ડોટ જાવાથી કરવાનો. ક્લાસનું નામ હતું બીજા ક્લાસનું પોલીડેમો તો પોલીડેમો ડોટ જાવાથી સેવ કરવાનો. હવે પછી તમારે આ સ્કાઇટમાં પ્રોગ્રામ લખાઈ ગયા બાદ એટલે કે ટાઈપ થઈ ગયા બાદ
તમારે સેવ કરી દીધો હોય પ્રોગ્રામ, એટલે polydemo.java થી સેવ કર્યા બાદ તમારે શું કરવાનું તો કે એને પહેલા કમ્પાઇલ કરવાનો. તો કમ્પાઇલ માટેની શોર્ટકટ કી લખી રાખવી અથવા યાદ રાખવાની કે Ctrl+F7 થી પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો. સેવ થઈ ગયા બાદ Ctrl+F7 આ બે કીની મદદથી બે કી એક સાથે પ્રેસ કરીને તમારે પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો. કમ્પાઇલ શેના માટે કરવાનો તો કે જ્યારે તમે F7 થી Ctrl+F7 થી પ્રોગ્રામ કમ્પાઇલ કરશો ત્યારે જો પ્રોગ્રામમાં કોઈક ક્ષતિ એટલે કે એરર હશે તો એ એરર તમને જણાવવામાં આવશે. પણ જો ક્યાંય પ્રોગ્રામમાં એરર નહીં હોય તો એક્ઝિટ કોડ જે છે પ્રોગ્રામનો એ 0 આવશે. અત્યારે આપણે જોઈ લઈએ ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપેલું છે એમાં એક્ઝિટ કોડ કેટલો છે આઉટપુટની નીચે, તો આઉટપુટની નીચે તમને એક્ઝિટ કોડ 0 જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે જો એક્ઝિટ કોડ 0 હશે તો જ તમને આઉટપુટ બતાવશે, કેમ કે જો એક્ઝિટ કોડ 0 છે એટલે તમારા પ્રોગ્રામમાં કોઈ ક્ષતિ કે એરર નથી, એટલે તમને આઉટપુટ જોવા મળશે. તો તમારે પહેલા પ્રોગ્રામને સેવ કર્યા બાદ પહેલા એને શું કરવાનું Ctrl+F7 થી કમ્પાઇલ કરવાનો. જો એક્ઝિટ કોડ 0 આવી જાય તો સમજવાનું આમાં કોઈ ક્ષતિ કે એરર નથી. તો તમારે એને પછી જો એરર ન આવે અને એક્ઝિટ કોડ 0 આવી જાય, એક્ઝિટ કોડ 0 આવી જાય તો એને F5 દ્વારા રન કરવાનું. F5 જે કી છે ફંક્શન કી 5મી, આ ફંક્શન કી 5મી જે આપેલી છે F5, આ F5 થી તેને રન કરવાનો. રન કરશો એટલે તમને આ રીતનું આઉટપુટ જોવા મળશે. સ્કાઇટની અંદર તમને આ રીતનું આઉટપુટ જોવા મળશે. એમાં જે ઇક્વલનો સિમ્બોલ 40 વાર, હેઝનો સિમ્બોલ 30 વાર અને પ્લસનો સિમ્બોલ તમને 20 વાર પ્રિન્ટ થયેલો જોવા મળશે. તો આ જે પોલિમોર્ફિઝમનો જે પ્રોગ્રામ છે તમારે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ માટે મોઢે કરી લેવાનો છે, બરાબર. તો હવે આમાં પોલિમોર્ફિઝમની રીત કઈ જગ્યાએ આવેલી તો એ પણ આપણે જોઈ લઈએ. તો અહીં જો તમને આપેલું છે કે પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ શું થાય, તો પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ થાય અનેક સ્વરૂપ કે બહુરૂપતા. અનેક સ્વરૂપ કે બહુરૂપતા આપણને આ પ્રોગ્રામમાં ક્યાં જોવા મળી તો જોઈ લઈએ. એમાં પહેલી મેથડ જો, પહેલી મેથડમાં તમને શું હતું, પહેલી મેથડમાં તમને અંક આપી દીધો તો 40 અને સિમ્બોલ આપી દીધો તો ઇક્વલ. તો પહેલી મેથડમાં બંને આપી દીધું હતું. આ પહેલી મેથડ કરતા બીજી મેથડ અલગ હતી, એમાં અંક નહોતો આપેલો, ખાલી સિમ્બોલ જ આપેલો હતો. અને આ બીજી મેથડ કરતા ત્રીજી મેથડ અલગ હતી, એટલે કે નહોતો અંક આપેલો અને નહોતો તમને સિમ્બોલ આપેલો. એટલે કે પહેલી મેથડ અલગ, બીજી મેથડ અલગ, ત્રીજી મેથડ અલગ, છતાં ત્રણે ત્રણનું આઉટપુટ કેવું આવેલું સમાન. ત્રણે ત્રણ મેથડ તમને અલગ કરેલી જોવા મળી, છતાં આઉટપુટમાં કોઈ ફેરફાર થયો નહીં, છતાં આઉટપુટ કેવું આવેલું સરખું. તો આને કહેવાય અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. જો પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ થાય છે અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. તો એક્ઝામની અંદર તમને આ રીતનો કોઈ પ્રોગ્રામ પૂછવામાં આવશે, સિમ્બોલ હવે તમને જે પણ પૂછવામાં આવે એ તમને આવડે, બરાબર. તો આ જ રીતનો પ્રોગ્રામ હશે કે પોલિમોર્ફિઝમ કોન્સેપ્ટની મદદથી એવો જાવા પ્રોગ્રામિંગ બનાવવો કે જેની અંદર આ એક સિમ્બોલ આટલી વાર, બીજો સિમ્બોલ આટલી વાર અને ત્રીજો સિમ્બોલ આટલી વાર રીપ્રિન્ટ થાય. તો તમારે આ પ્રોગ્રામ મોઢે કરી લેવાનો છે. આ પ્રોગ્રામ મોઢે કરીને પછી તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં એને ટાઈપ કરવાનો, સ્કાઇટમાં સેવ કરવાનો અને ત્યારબાદ મેં આ શોર્ટકટ કી કીધી Ctrl+F7 એનાથી કમ્પાઇલ કરીને એક્ઝિટ કોડ 0 આવે ત્યારે એને F5 થી રન કરવાનો રહેશે. તો આ જે પેજ નંબર 168 યાદ રાખજો, પેજ નંબર 168 ઉપર જે પ્રોગ્રામ આપેલો છે પોલિમોર્ફિઝમનો પ્રોગ્રામ એ તમારે મોઢે કરી લેવો.